રાજ્ય નાણાં વિભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નાણાં વિભાગ હસ્તકના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે। નાણાં વિભાગે 11 જેટલા સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના અધિકારીઓની બદલી કરી છે। સાથે જ નાયબ વેરા કમિશનર કક્ષાના અધિકારીઓની બઢતી કરાઈ છે। અમરેલીમાં પણ જિલ્લા કલેક્ટરે નાયબ મામલતદારોની બદલીઓ કરી હોવાની માહિતી છે। લોકસભાની ચૂંટણી બાદ 85 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે। ખાલી પડેલી જગ્યાઓ અને અન્ય જગ્યાએ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અજય દહિયાએ બદલીના ઓર્ડર કર્યા હતા। તાલુકા મથકે 85 નાયબ મામલતદારોની અરસપર બદલી કરવામાં આદેશ આપવામાં આવ્યો હતો। અમરેલી કલેક્ટરે તમામ 85 નાયબ મામલતદારોની બદલીના હુકમનો તાત્કાલિક અમલ કરવાની સૂચના પણ આપી છે। ઘણા અધિકારીઓ બદલીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીઓ હોવાથી આવું નહોતું થઈ શક્યું, જેથી આજે બદલી સાથે બઢતી થતા અધિકારીઓને પણ હાશકારો થવા પામ્યો છે। સરકારે બઢતી અને બદલીનો જે ગંજીફો ચીપ્યો તેના લીધે અધિકારીઓમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે।